ગીર સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા, જ્યાં સોમનાથ દાદાની પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ઢોલ, શરણાઈ અને ડમરૂના નાદ તેમજ બમ બમ ભોલેના ગુંજતા જયઘોષથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હતું અને દાદાની પાલખીના દર્શન કરી ભક્તોએ અપાર ધન્યતા અનુભવી હતી. ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ગીર સોમનાથથી છે કે જ્યાં સોમનાથ દાદાની પાલખી યાત્રા યોજાઈ અને એ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા. બમ બમ ભોલેના નાદથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનો કે જેમાં શિવ પૂજાનું ખૂબ જ મહાત્મય છે અને આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે, ત્યારે દરેક શિવાલય રાજ્યના કે જ્યાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ જે પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે અને આ જ્યોતિર્લિંગ ખાતે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરીને અભિભૂત થયા હતા. અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે નગર યાત્રા એટલે કે દાદાના સાનિધ્યમાં જે પાલખી યાત્રા નીકળે છે એનો પણ અમને ખૂબ જ અવસર લાવો મળ્યો અને દર્શન કરવાનો અદ્ભુત લાવો મળ્યો. બોડી સંખ્યામાં સોમનાથ દાદાની પાલખી યાત્રા નીકળી અને એમાં અમને અદ્ભુત દર્શનનો લાવો મળ્યો. તે બદલ હું સોમનાથ ટ્રસ્ટ તેમજ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.